નવરાત્રીના આઠમના દિવસે રાજકોટમાં ગરબાની રમઝટ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। ખોડલધામ દ્વારા નોર્થ ઝોન ગરબામાં વીઆઈપી સીટિંગ પર બેઠેલા એક શખ્સને અન્ય વીઆઈપી આવતા હોવાથી પાછળ બેસવા જવાનું કહેવામાં આવતા ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી હતી, જેમાં તેણે કાર્યકર્તાઓ બહાર લઈ જતા તે શખ્સે છરી કાઢી હતી। આ ઘટનામાં ઇજાગ્રસ્ત થનાર બીજું કોઈ નહીં પરંતુ અનિલ હુસેનની સજા માફી સામે અરજી કરનાર હરીશ સોરઠિયા છે, જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાના પૌત્ર છે। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ। રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોન ગરબા મહોત્સવમાં 8મા નોરતે મારામારીની ઘટના બની હતી। ગરબાના આયોજનમાં વીઆઈપી સીટિંગ પર બેઠેલા એક શખ્સને અન્ય વીઆઈપી મહેમાનો આવતા હોવાથી બીજી જગ્યાએ બેસવાનું કહેવામાં આવતા ભારે બોલાચાલી થઈ હતી, જે બાદ આ શખ્સે કાર્યકર્તાઓ પર છરી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ગરબાના 3 કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની વિગતે વાત કરીએ તો રાજકોટના પલસાણા ચોક રિંગ રોડ નજીક ખોડલધામ દ્વારા આયોજિત રાસ ગરબામાં એક કપલ વીઆઈપી પાસ લઈને બેઠું હતું। આ દરમિયાન કાર્યકર્તાઓ તેમને અન્ય વીઆઈપી મહેમાન આવવાના કારણે બીજા સોફા પર બેસવા માટે વિનંતી કરવામાં આવી હતી। આ બાબતે બોલાચાલી થતા કાર્યકર્તાઓ તે શખ્સને ગરબા સ્થળની બહાર લઈ ગયા હતા, જો કે ત્યાં શખ્સે છરી કાઢી કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં હરીશ સોરઠિયા, મૌલિક પરસાણા, અશોક ફળદુને છાતી, કાન અને હાથના સહિતના ભાગો પર ઈજાઓ પહોંચી હતી। તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે હાલ તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે। હુમલો કરનાર શખ્સની ઓળખ મહેકગીરી ગોસ્વામી તરીકે થઈ છે। મારામારી દરમિયાન તેને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી પોલીસ દ્વારા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ તે હાલ પોલીસ હસ્તક પણ છે। હવે સમગ્ર ઘટનામાં ટ્વિસ્ટ એ છે કે ઈજાગ્રસ્તોમાં મૌલિક પરસાણા, અશોક ફળદુ અને હરિભાઈ સોરઠિયાનો સમાવેશ થાય છે। હરિભાઈ એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાના પૌત્ર છે। તમને જણાવી દઈએ કે 1988માં પોપટલાખા સોરઠિયા હત્યા કેસમાં ગોંડલની સેશન્સ કોર્ટે 1994માં અનિલ હુસેનને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા। ત્યારબાદ સરકારે ટાડા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ અનિલ હુસેનને આજીવન કેદની સજા ફટકારી હતી, જો કે ત્યારબાદ 3 વર્ષે પોલીસ તેમને પકડી શકી હતી, એટલે કે 2000ની સાલમાં અનિલ હુસેનને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। હવે અનિલ હુસેન જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ તાત્કાલિક જેલના આઈજી ટીએસ બ્રિશને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી। આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। એ સમયે અનિલ હુસેન જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી લીધી હતી। આમ અનિલ હુસેન જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા। આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયા ઉર્ફે હરિભાઈએ અરજી કરી હતી। અમારા નવરાત્રી મહોત્સવમાં જે અમારું પારિવારિક માહોલથી અમે લોકો નવરાત્રી મહોત્સવ ઉજવીએ છીએ, એની અંદર કોઈ અમારા આમંત્રણ પત્રિકા લઈ અને આગળ અમારા જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા ઉપર પ્લીઝ બેસો। અમારા કાર્યકર્તાઓએ 2-3 વાર રિક્વેસ્ટ કરી, પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને એમની ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો। એમાં અમારા 4 કાર્યકર્તાઓને વાગી ગયું, એકને ચેસ્ટમાં, ગળામાં અને હાથમાં, કાનમાં થોડું વાગી ગયું છે। હવે કેટલું વાગી ગયું છે એ હવે અત્યારે હમણાં હોસ્પિટલથી થઈ, હું પણ હજી આવ્યો છું, અમારા કોઈ ગેસ્ટને છોડવા માટે ગયો હતો ત્યારે આ ઘટના બનેલી છે। કાર્યકર્તા કોણ છે? અમારા કાર્યકર્તામાં એક મૌલિકભાઈ કરીને છે, એક અશોકભાઈ કરીને છે, એક જયેશભાઈ કરીને છે, 3નું નામ યાદ છે, 4થું નામ મને પણ યાદ નથી। ખાસ તો આજે હાથમાં શું હતું? અમારા કાર્યકર્તાઓ કહેતા હતા હાથમાં છરી જેવો એની પાસે ધારદાર હથિયાર જેવું હતું, એટલે કદાચ છરી પણ હોઈ શકે અને એનાથી એમણે હુમલો કરેલો। ખાસ તો સેફટીની એક પ્રાથમિકતા ક્યાંક રખાય છે, હથિયાર જે વસ્તુ અંદર આયોજનમાં કઈ રીતે આવી શકે? શું કહેશો આપ? ક્યાં હતા એ ભાઈ? હથિયાર લઈને કઈ રીતે આવી શકે? સેફટી તો 100% બધાએ રાખી હોય, પણ આવડી નાની વસ્તુ કોઈ છરી જેવું હાથમાં લેવું તો આનું ચેકિંગ કોઈ માતાજીની આરાધનામાં આવા પર્વમાં થતું નથી। આ એક પારિવારિક માહોલની અંદર નવરાત્રીનો ઉત્સવ થાય છે અને આવું ક્યારેય ઘટના બનતી ન હોય, ક્યારેક આવી ઘટના બનતી હોય અને પોલીસ સ્ટાફ એની પૂર્ણ તપાસ કરી રહી છે અને આ તપાસના આધારે 100% સફળતા મળશે। કંઈ પણ એવી ઘટના બની નથી કે આની અંદર કોઈ કંઈ ગેરવ્યાજબી રીતે ધ્યાન ન આપ્યું હોય। ઈજાઓની મને હજી જાણ નથી, જે હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં તેનું ઇન્વેસ્ટિગેશન ચાલતું હશે। હું પણ ત્યાં હજી ગેસ્ટને છોડવા ગયો હતો ને આવ્યો છું અને સીધો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યો। હવે હું અહીંથી હોસ્પિટલ જઈશ તો મને ખબર પડશે। ખાસ તો કઈ પ્રકારની કાર્યવાહીની અપેક્ષા?
જે કોઈ ગુનેગાર છે અને સજા થતા પોલીસ સ્ટાફને ખબર પડે કે ભાઈ આમના દ્વારા ખોટું કરાયેલું છે તો એને ચોક્કસ સજા થવી જોઈએ અને આવું ફરીથી ન કરે એ તો આ યુવા વર્ગને આપણે સમજાવી પણ શકીએ અને આ માહોલ એવો છે કે અત્યારે માતાજીની આરાધના રાત્રે કરતા હોઈએ છે તો થોડી આમાં સહાનુભૂતિ પણ રાખીએ અને થોડો સંયમ પણ રાખીએ કદાચ જેના તરફથી પણ વાક હોય એમણે થોડી સમજદારીથી એને સમજાવી શકીએ તો આપણી આ આરાધના સક્સેસ થઈ એવું માની શકાય. ખોડલધામ નોર્થઝોનમાં જે ઘટના બની છે શું આખી ઘટના છે ને કોણ કોણ ઇજાગ્રસ્ત છે ને હવે શું કાર્યવાહી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી? જે ખોડલધામ રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેસો તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે 3 જણા છે મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. કોના દ્વારા મારવામાં આવી છે અને એની અત્યારે ક્યાં? એ જે મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એની અટકાયત કરવામાં આવી છે એટલે હાલ એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે. સાહેબ આવી રીતે અસામાજિક તત્વો કે આવી રીતે સામાન્ય બાબતમાં દીકરી ઉપર ઘટના બની તો મોટી બની શકે એટલે પોલીસ હવે કે એક્શન લેશે? ના એટલે પોલીસે તો અગાઉ 3 શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને ટૂંકમાં અસભ્ય વર્તન કરવું નહીં, વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે. ઈજા કેવી થઈ છે કોઈ માહિતી? ઈજા હાલ હજી સુધી કોઈ જાણવા નહીં મળી પણ એક ભાઈને 2 ટાંકા આવેલા છે. ઓકે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.